આપણે ફ્રાન્સથી લગભગ 59,000 કરોડ રૂપિયા આપીને અત્યાધુનિક રાફેલ લડાકુ વિમાનો ખરીદીએ છીએ. બરાબર. હા, બિલકુલ. આંકડો બહુ મોટો છે. અને આ એવા વિમાનો છે જે પલકવારમાં દુશ્મનના રડારને છેતરી શકે. પણ આશ્ચર્યની વાત એ છે કે આટલી અદ્ભુત ટેકનોલોજી ધરાવતા વિમાનને ઉડાડતા પહેલા પણ આપણે ઘણીવાર કેલેન્ડર જોઈને નક્કી કરતા હોઈએ છીએ કે આજે ઉડાન ભરવાનું શુભ મુહૂર્ત છે કે નહીં. એકદમ સાચી વાત પકડી તમે. એટલે એક તરફ આપણી પાસે હાઇપર એડવાન્સ્ડ વિજ્ઞાન છે અને બીજી તરફ સદીઓ જૂની ધાર્મિક માન્યતાઓ. આજના આપણા આ ગહન અભ્યાસમાં આપણે એક એવા જ વિષયના ઊંડાણમાં જવાના છીએ જે કદાચ થોડો કડવો લાગી શકે પણ ખરેખર વિચારવા માટે મજબૂર કરી દે તેવો છે. હા, અને આજના આપણા સ્ત્રોત પણ બહુ જ રસપ્રદ છે. બિલકુલ. આપણી પાસે આઈપીએસ અધિકારી કિશન સહાયના એક અત્યંત પ્રભાવશાળી ભાષણની વિગતો છે. આ ભાષણમાં એક બહુ જ સીધો અને સેજ ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. અચ્છા. હા, કે શું આપણી આ સદીઓ જૂની ધાર્મિક અને સામાજિક માન્યતાઓ જ એ મુખ્ય કારણ છે જેના લીધે આપણે હજુ સુધી વૈશ્વિક મહાસત્તા એટલે કે સુપર પાવર નથી બની શક્યા? આપણે આજે એ સમજવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે આ માન્યતાઓ માત્ર આપણા અંગત જીવન પૂરતી સીમિત નથી રહેતી, પણ તે દેશના વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષાના મૂળિયા સુધી પહોંચે છે. સાચી વાત છે. અને જુઓ, આ ચર્ચા એટલા માટે પણ ખૂબ જ મહત્વની છે કારણ કે આપણે સામાન્ય રીતે અંધશ્રદ્ધા કે ધાર્મિક માન્યતાઓને માત્ર એક સામાજિક મુદ્દા તરીકે જ જોતા હોઈએ છીએ. હા, આપણે એમ જ માનીએ કે આ તો સમાજનો પ્રશ્ન છે. એક્ઝેક્ટલી. પણ આજના ભાષણમાં કિશન સહાયે જે રીતે માનવ મનોવિજ્ઞાનને આપણી અર્થવ્યવસ્થા અને લશ્કરી તાકાત સાથે જોડ્યું છે તે ખરેખર આંખો ખોલી નાખે તેવું છે. આપણે માત્ર એ નથી જોવાના કે સમાજમાં શું થઈ રહ્યું છે, પણ એ સમજવાના છીએ કે શા માટે થઈ રહ્યું છે. એટલે કે મૂળ કારણ શું છે? બિલકુલ. જ્યારે આખો દેશ એક ચોક્કસ માનસિકતાથી બંધાયેલો હોય ત્યારે નવી શોધો, ઇનોવેશન અને પ્રગતિના દરવાજા કેવી રીતે આપોઆપ બંધ થઈ જાય છે તે સમજવું બહુ જ જરૂરી છે. તો સારું, ચાલો આને જરા વિગતવાર સમજીએ. સૌથી પહેલા એ જોઈએ કે આ માનસિક બંધન ખરેખર શરૂ ક્યાંથી થાય છે. આ ભાષણમાં એક બહુ જ રસપ્રદ દલીલ છે કે આપણું મગજ કેવી રીતે કેદ થઈ જાય છે. હા, એ મુદ્દો બહુ જ સચોટ છે. આપણે બધા શાળામાં વિજ્ઞાન ભણ્યા છીએ ખરું ને? આપણને શાળાઓમાં શીખવવામાં આવે છે કે આ દુનિયા રાસાયણિક તત્વોથી બનેલી છે. હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે. પણ ઘરે આવીને આપણે શું સાંભળીએ છીએ? કે આ સૃષ્ટિ તો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ 5 તત્વની બનેલી છે. એટલે કે એક જ મગજમાં 2 અલગ અલગ દુનિયા ચાલી રહી છે. હા, 2 વિરોધાભાસી વિચારો એકસાથે ચાલે છે. બિલકુલ. અને જ્યારે કસોટીનો સમય આવે છે ત્યારે વિજ્ઞાન જ કામ આવે છે. પેલું કોરોના કાળનો જ ઉદાહરણ લો ને. જ્યારે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી ત્યારે કોઈએ એમ નહોતું કહ્યું કે મને હવાનો સિલિન્ડર લાવી આપો. સાચી વાત. બધાને મેડિકલ ઓક્સિજન જ જોઈતો હતો. બરાબર. છતાં રોજિંદા જીવનમાં આપણી માન્યતાઓ આપણા વિજ્ઞાન પર હાવી રહે છે. આ તો પેલું એવું છે કે તમે લાલ રંગના ચશ્મા પહેરી લીધા હોય અને પછી દુનિયાનો દરેક રંગ તમને લાલ જ દેખાય. એકદમ સરસ રૂપક આપી તમે. હા, એટલે ભાષણમાં કહેવાયું છે કે કુરાન હોય, ત્રિપિટક હોય કે હિન્દુ ગ્રંથો, જ્યારે માણસ પોતાને આ ગ્રંથોની સીમામાં બાંધી લે છે ત્યારે તેની વિચારવાની ક્ષમતા પણ ત્યાં જ અટકી જાય છે. પણ જુઓ, મને અહીં એક મોટો સવાલ એ થાય છે કે બોલો ને, કે જો ભારત અને પશ્ચિમી દેશોના વિદ્યાર્થીઓ એક જ સરખો સાયન્સનો સિલેબસ ભણતા હોય, નીટ કે MBBSના પુસ્તકો તો આખી દુનિયામાં સરખા જ છે ને? હા, સાયન્સ તો બધે સરખું જ રહેવાનું. તો પછી શું માત્ર ધર્મ એટલો મોટો પ્રભાવ પાડી શકે કે આખી વિચારધારા જ બદલાઈ જાય? ચીનનું ઉદાહરણ પણ સ્ત્રોતમાં આપેલું છે કે ત્યાં 90% લોકો કોઈ ધર્મમાં માનતા નથી, એટલે તેઓ વૈજ્ઞાનિક રીતે વધુ અનુકૂળ છે. પણ શું ખરેખર આ એક જ કારણ છે? જો, આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે અને આનો જવાબ માત્ર પુસ્તકોમાં નથી. પણ અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે
આ આપણા મગજની કામ કરવાની પદ્ધતિ સાથે જોડાયેલું છે. એટલે મગજની પદ્ધતિ કઈ રીતે? હું સમજાવું. સિલેબસ સરખો હોવો એ એક વાત છે, અને એ સિલેબસને કયા દૃષ્ટિકોણથી સમજવો એ સાવ અલગ વાત છે. કિશન સહાય અહીં એ સમજાવવા માંગે છે કે જ્યારે બાળક નાનપણથી જ એવું શીખે છે કે બધું જ ઈશ્વરની ઈચ્છાથી થાય છે, ત્યારે અજાણતા જ તેના મગજમાંથી તાર્કિક સવાલો પૂછવાની જે આખી સિસ્ટમ હોય ને, તે ધીમે ધીમે બંધ થઈ જાય છે. ભાષણમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું એક ઉદાહરણ આપ્યું છે. ઓ, આઇન્સ્ટાઈનનું? શું કહ્યું હતું તેમણે? હા, આઇન્સ્ટાઈન જ્યારે શ્રીલંકા આવ્યા અને આ ઉપખંડના કેટલાક લોકોને મળ્યા, ત્યારે તેમણે એક બહુ જ સૂક્ષ્મ અવલોકન કર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે અહીંના લોકો આગામી 15 મિનિટ અને વીતી ગયેલી 15 મિનિટની બહાર બહુ તાર્કિક રીતે વિચારી શકતા નથી. અરે બાપ રે, 15 મિનિટ જ? હા, કે જ્યારે બધું જ કોઈ અદૃશ્ય શક્તિના હાથમાં હોય તો પછી લાંબા ગાળાનું પ્લાનિંગ કે વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાની જરૂર જ ક્યાં છે? સાચી વાત છે. અને સાયકોલોજીમાં ફેટેલિઝમ એટલે કે ભાગ્યવાદ કહેવાય છે. એટલે તમે ભલે MBBS કરી લો, પણ જો તમારું પાયાનું માળખું જ ભાગ્યવાદી હોય તો વિજ્ઞાન માત્ર ઘોખવાનો એક વિષય બની રહે છે, જીવન જીવવાનો અભિગમ નથી બનતું. ઓ, સમજી. તો જો આપણી ક્રિટિકલ થિંકિંગ એટલે કે તાર્કિક વિચારવાની ક્ષમતા આ ભાગ્યવાદના લીધે નબળી પડી જાય તો એ એક બહુ જ મોટી નબળાઈ બની જાય છે. બિલકુલ. અને આપણે જાણીએ છીએ કે જ્યાં નબળાઈ હોય ત્યાં તેનો ફાયદો ઉઠાવવાવાળો કોઈને કોઈ તો મળી જ જાય. હા, શોષણ તો થવાનું જ. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે, કારણ કે આ જ વાત આપણને સીધી પેલા કરોડો રૂપિયાના ઉદ્યોગ તરફ લઈ જાય છે, કહેવાતા ધર્મગુરુઓ અને બાબાઓનો વ્યાપાર. સ્ત્રોતમાં આ વિશે બહુ સ્પષ્ટ વાત કરી છે. હા, ભાષણમાં બહુ બેબાફ રીતે આસારામ, રામ રહીમ અને રામપાલ જેવા બાબાઓના ઉદાહરણ આપીને કહેવાયું છે કે તેમના અનુયાયીઓ કોઈ પણ જાતના પ્રશ્નો પૂછ્યા વિના માત્ર તેમના ગુરુને જ અંતિમ સત્ય માની લે છે. હા, અંધભક્તિ જેને કહીએ. એક્ઝેક્ટલી. એક બહુ જ આશ્ચર્યજનક કિસ્સો છે ધોલપુરના શેરગઢ કિલ્લાનો. ત્યાં એક એવા બાબા રહેતા હતા જેમની ઓળખ એ હતી કે તેઓ ક્યારેય પૈસાને હાથ નથી લગાવતા. અચ્છા, આવા દાવા તો બહુ થતા હોય છે. હા, પણ જ્યારે વક્તા એટલે કે કિશન સહાય પોતે કમાન્ડન્ટ તરીકે ત્યાં ગયા, ત્યારે તેમણે નજરે જોયું કે દર્શનાર્થીઓ આવીને 100 કે 500ની નોટ મૂકતા, બાબા માત્ર આંગળીથી ઇશારો કરતા અને તેમના માણસો એ નોટો ભેગી કરી લેતા. એટલે કે હાથ ન લગાવવાનો ખાલી દેખાડો જ હતો. બિલકુલ. પૈસાને હાથ ન લગાવવો એ માત્ર એક ભ્રમ ઊભો કરવાની યુક્તિ હતી. પણ છતાં મને એ વિચાર આવે છે કે લાખો લોકો આવી યુક્તિઓમાં કેમ ફસાય છે? લોકો કંઈ સૌ મૂર્ખ તો નથી હોતા ને? ના, મૂર્ખ નથી હોતા, પણ લાચાર હોય છે. હા, એટલે જ ઘણીવાર તેઓ શારીરિક બીમારી, આર્થિક સંકટ કે માનસિક તણાવમાંથી પસાર થતા હોય છે. તો શું બાબાઓ પાસે જવું એ એમના માટે કોઈક પ્રકારનો માનસિક સધિયારો શોધવાનો પ્રયાસ નથી? શું આપણે એમને આટલી સીધી રીતે નકારી શકીએ? હવે જુઓ, આપણે આને થોડા મોટા સંદર્ભ સાથે જોડીએ ને, તો કિશન સહાયનો મુખ્ય મુદ્દો એ નથી કે લોકો શા માટે જાય છે. તેમનો મુદ્દો એ શોષણનો છે. અચ્છા, શોષણ. હા, લોકો અજ્ઞાનતા કરતાં વધુ તો પોતાની ભાવનાત્મક નબળાઈના કારણે ત્યાં જાય છે, પણ આ બાબાઓ લોકોની પીડા મટાડતા નથી. તેઓ લોકોની એ નબળાઈનો ઉપયોગ કરી તેમને સ્વતંત્ર રીતે વિચારતા અટકાવે છે. એક જાતનું સાયકોલોજીકલ ટ્રેપ. બિલકુલ. તેઓ લોકોને ડર અને અંધશ્રદ્ધાના એવા ચક્રમાં ફસાવે છે જ્યાંથી બહાર આવવું અશક્ય બની જાય છે. અને આમાં એક આખી લૂપ કામ કરે છે. ભાષણમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે નેતાઓ અને કેટલાક અધિકારીઓ આ બાબાઓ સાથે મળીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખે છે. અરે હા, વોટ બેંકનું રાજકારણ. હા, સાચી વાત. આખી સિસ્ટમમાં સામાન્ય માણસનો તાર્કિક અવાજ સાવ દબાઈ જાય છે. હા, અને જ્યારે સામાન્ય બુદ્ધિ દબાઈ જાય છે ત્યારે કેવી ભયંકર પરિસ્થિતિ ઊભી થાય છે તેના ઉદાહરણો પણ ભાષણમાં છે. તમને પેલી ચોટલી કપાવાની ઘટના યાદ છે? ઓહ હા, એ તો બહુ વાયરલ થયેલું. બિકામેરના નોખામાં કોઈ અદૃશ્ય શક્તિ મહિલાઓની ચોટલી કાપી જાય છે એવી ભયંકર અફવા ફેલાઈ હતી. ભાષણમાં સ્પષ્ટ કરાયું છે કે આ કોઈ ભૂતપ્રેતનું કામ નહોતું. એક સ્થાનિક ભોપાએ સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી હતી કે ખરાબ સમય ટાળવો હોય
તો ચોટલી કાપીને ફોટો મૂકો. એટલે અફવાએ ડરનું રૂપ લઈ લીધું. અને પછી તો એક સાયકોલોજીકલ ચેઇન રિએક્શન જ શરૂ થઈ ગયો. કોટામાં 10મા ધોરણમાં ભણતી એક છોકરીએ, જેને કદાચ વાળ નાના કરવા હશે પણ ઘરમાં મંજૂરી નહીં મળી હોય, તેણે જાતે જ વાળ કાપી નાખ્યા અને તેને આ અંધશ્રદ્ધા સાથે જોડી દીધી. બાપરે, આ તો ખરેખર માસ હિસ્ટીરિયા કહેવાય. બિલકુલ. અને આવું જ કંઈક પેલી મૂર્તિઓને દૂધ પીવડાવવાની ઘટનામાં પણ થયેલું. વિજ્ઞાનનો સામાન્ય નિયમ છે કે કોઈ ઘન પદાર્થ એટલે કે સોલિડ ઓબ્જેક્ટની અંદર પ્રવાહી પ્રવેશી ન શકે. હા, એ તો બેઝિક ફિઝિક્સ છે. આ બતાવે છે કે અફવા અને ધાર્મિક આસ્થાનું મિશ્રણ માનવ મગજને કેવી રીતે હેક કરી લે છે. એકદમ સાચું. અને જુઓ, આ માનસિક હેકિંગ માત્ર અફવાઓ પૂરતું સીમિત નથી રહેતું. આ જ શોષણની માનસિકતા આગળ જઈને સમાજમાં લિંગભેદ અને જાતિવાદ જેવા ઊંટા ભેદભાવો ઊભા કરે છે. હા, સામાજિક બંધનો. હા, ભાષણમાં આ મુદ્દાને બહુ જ બેબાક રીતે રજૂ કરવામાં આવ્યો છે. સહાય દલીલ કરે છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચેના ભેદભાવનો મુખ્ય સ્ત્રોત આ પ્રાચીન ધર્મગ્રંથો જ છે. દાખલા તરીકે કુરાન કે હદીસ જેવા ગ્રંથોમાં એવું લખવામાં આવ્યું છે કે સ્ત્રીઓમાં અડધી બુદ્ધિ હોય છે. ઓહ, પણ આજના સમયમાં તો આ સાવ ખોટું સાબિત થઈ ગયું છે. બિલકુલ. વાસ્તવિકતા જુઓ, ટીના ડાબી હોય કે ઈશિતા કિશોર, આવી મહિલાઓ ભારતની સૌથી કઠિન યુપીએસસી પરીક્ષામાં ટોપ કરે છે. હા, સાચી વાત છે. આ સાબિત કરે છે કે ધાર્મિક પુસ્તકોમાં લખેલી વાતો કોઈ સનાતન વૈજ્ઞાનિક સત્ય નથી. તે માત્ર એ સમયના સમાજની માનસિકતા દર્શાવે છે. એક્ઝેક્ટલી. અને જાતિવાદ પર પણ તેમની દલીલ ખૂબ જ મજબૂત છે. તેમનું કહેવું છે કે ભારતની લાંબી ગુલામીનું સૌથી મોટું કારણ આ જાતિવાદ અને અસ્પૃશ્યતા જ હતા. જો આખો દેશ જાતિઓમાં વહેંચાયેલો હોય તો એકતા ક્યાંથી આવે? સાવ સાચી વાત છે. વક્તાએ પોતાના અંગત જીવનના બહુ જ હિંમતભર્યા દાખલા પણ આપ્યા છે. 2008માં જ્યારે તેઓ પોતાના ગામમાં હતા ત્યારે તેમણે એક 70 વર્ષીય વાલ્મીકી જાતિના વૃદ્ધ, જેઓ બીકન તરીકે ઓળખાતા, તેમને પોતાની સાથે ખાટલા પર બેસાડ્યા હતા. અરે વાહ! એ સમયના ગામડામાં આવું કરવું બહુ હિંમતનું કામ કહેવાય. હા, અને એથી પણ આગળ વધીને 2012માં પોતાના જ દીકરાના લગ્નમાં પરિવાર અને ખાસ કરીને મોટા ભાઈના ભારે વિરોધ છતાં તેમણે એક વાલ્મીકી યુવાનને પંગતમાં સાથે બેસાડીને જમાડ્યો હતો. આ ખરેખર પ્રેરણાદાયક છે. બિલકુલ. અને આ જાતિવાદને નાબૂદ કરવા માટે તેમણે એક આઈડિયા પણ આપ્યો છે કે લોકોએ પોતાના નામની પાછળથી જાતિ કે અટક લગાવવાનું બંધ કરી દેવું જોઈએ. માત્ર આધાર કાર્ડ નંબરથી જ ઓળખ થવી જોઈએ, જેથી વ્યક્તિની જાતિ કોઈને ખબર જ ન પડે. એટલે સીધી ઓળખ જ કાઢી નાખવાની. હા, એટલે આ તો પેલા જેવું છે કે કોઈ પ્રોડક્ટને ખોલ્યા વિના તેના પરથી ખોટું લેબલ હટાવી દેવું, જેથી અંદર શું છે તે ખરેખર જાણી શકાય. પણ હું થોડું પ્રેક્ટિકલી વિચારું છું. શું માત્ર પ્રથમ નામ વાપરવાથી અને અટક કાઢી નાખવાથી સદીઓ જૂનો જાતિવાદ ભૂંસાઈ જશે? જો, તમારી શંકા વ્યાજબી છે. માત્ર નામ બદલવાથી રાતોરાત બધું ન બદલાય. પણ કિશન સહાયનો અહીં હેતુ એ માનસિક પૂર્વાગ્રહને તોડવાનું છે. અને ભાષણમાં એક બહુ જ સરસ આશાવાદ પણ છે. કેવો આશાવાદ? તેઓ કહે છે કે આધુનિક સુવિધાઓ અને વિજ્ઞાન લોકોને પહેલેથી જ એક કરી રહ્યા છે. તમે બસ કે ટ્રેનમાં મુસાફરી કરો છો ત્યારે તમારે બાજુમાં કોણ બેઠું છે તેની જાતિ તમે પૂછતા નથી. હા, એ તો છે. શૈક્ષણિક સંસ્થાઓ હોય કે સોશિયલ મીડિયા, લોકો જોડાઈ રહ્યા છે. અને સૌથી મોટું ઉદાહરણ છે બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે કે રક્તદાન. જ્યારે કોઈનું જીવ બચાવવાનો હોય ત્યારે કોઈ દર્દી એવું નથી પૂછતો કે આ લોહી કઈ જાતિના વ્યક્તિનું છે. વિજ્ઞાન અને વ્યવહારિકતા એ ભેદભાવની દિવાલો તોડી જ રહ્યા છે. અરે હા, મેડિકલ સાયન્સ સામે તો બધા જ સમાન છે. બિલકુલ. અને સાથે જ તેમણે નસ્લવાદ એટલે કે રંગભેદનો પણ વૈજ્ઞાનિક ખુલાસો કર્યો છે. આ કોઈ ઊંચ નીચની વાત નથી. આ માત્ર ભૌગોલિક અનુકૂલન છે. એટલે જિયોગ્રાફિકલ એડેપ્ટેશન. હા, ઠંડા પ્રદેશોમાં શ્વાસમાં લેવાતી હવાને ગરમ કરવા માટે નાક લાંબુ હોય છે, જ્યારે ગરમ પ્રદેશોમાં તે ટૂંકું હોય છે. માણસનું બ્લડ ગ્રુપ તો આખી દુનિયામાં સમાન જ છે ને. કોઈ નસ્લ ઉચ્ચ કે નીચ નથી. આ ભૌગોલિક અનુકૂલનવાળો પોઈન્ટ ખરેખર નવો છે. આપણે આવી નકામી વાતોમાં કેટલા અટવાયેલા છીએ. હવે સવાલ એ આવે છે કે આ સમાજના બંધનો તોડવા કેવી રીતે? ભાષણ મુજબ આના માટે 2 વસ્તુની જરૂર છે. એક નવી હિંમત અને નૈતિકતાની નવી વ્યાખ્યા. જુઓ,
બાળપણથી જ બાળકોને ભૂત કે ભગવાનના ડરથી હા ડરપોક બનાવવામાં આવે છે. પણ સાહસિક નેતૃત્વ કેવું હોય તેનું ઉદાહરણ વક્તાએ પોતાનું જ આપ્યું છે. અચ્છા પેલો ટોંક જિલ્લાવાળો કિસ્સો હા, જ્યારે તેઓ ટોંકમાં એસપી હતા ત્યારે બદમાશોનો સામનો કરવા તેમણે AK-47 રાઇફલ સાથે યુવાનોની એક કોબ્રા ટીમ બનાવી હતી. પણ પછી આઈજી કક્ષાએથી સાંપ્રદાયિક ફરિયાદોને કારણે દબાણ આવ્યું કે આ ટીમ હટાવી લો. છતાં તેમણે સ્પષ્ટ ના પાડી દીધી, કારણ કે ડરપોક અધિકારી સમગ્ર સિસ્ટમને ખતમ કરી દે છે. તેમણે બહુ જ સરસ વાત કહી છે કે હું ઘેટાઓના નેતૃત્વવાળી સિંહોની ફોજથી નથી ડરતો, પણ સિંહના નેતૃત્વવાળી ઘેટાઓની ફોજથી ડરું છું. બહુ જ પાવરફુલ કોટ છે. બિલકુલ. જોકે તેમણે શિક્ષણ અંગે જે વાત કહી છે તે થોડી વિવાદાસ્પદ લાગી શકે. તેમનું કહેવું છે કે શાળાઓમાં ધાર્મિક શિક્ષણ એટલે કે મદરસા, ગુરુકુળ અને અહીં સુધી કે શાળાની ધાર્મિક પ્રાર્થનાઓ પણ બંધ થવી જોઈએ, કારણ કે તે બાળપણથી જ મગજને કટ્ટર બનાવે છે. તેના બદલે રમતગમત પર ધ્યાન આપવું જોઈએ, જેમ કે તેમણે રાજસ્થાનમાં છોકરીઓ માટે 3 વાર કુસ્તીનું આયોજન કરાવ્યું હતું. પણ અહીં મને થોડો પ્રશ્ન થાય છે, શાળાઓમાં ધાર્મિક પુસ્તકો અને પ્રાર્થના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો એ થોડું વધારે પડતું આત્યંતિક નથી લાગતું? ઘણા લોકો માટે ધર્મ શિસ્તનો પણ ભાગ હોય છે. હા, પણ આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. શું નૈતિકતા કે શિસ્ત માટે ખરેખર ધર્મની જરૂર છે? એટલે તમે શું કહેવા માંગો છો? કિશન સહાય આનો જવાબ બહુ સરસ રીતે આપે છે. તેમણે 1492નું ઉદાહરણ આપ્યું છે. જ્યારે કોલંબસ અમેરિકા ગયો હતો ત્યારે ત્યાંના સ્થાનિક લોકો તો કોઈ ધર્મ નહોતા માનતા. છતાં તેમને કોલંબસ અને તેના સાથીઓને ભોજન આપ્યું અને ઉચ્ચ નૈતિકતા દર્શાવી. ઓહ, સાચી વાત છે. સહાયનો તર્ક બહુ સ્પષ્ટ છે કે ધારો કે રસ્તા પર અકસ્માત થાય તો તમે કોઈને દવાખાને લઈ જાઓ છો. એના માટે કોઈ ધાર્મિક ગ્રંથ ખોલીને જોવાની જરૂર પડતી નથી. હા, એ તો કોમન સેન્સ છે. બિલકુલ. જ્યારે સામાન્ય બુદ્ધિથી જ નૈતિકતા સમજી શકાતી હોય તો તેના માટે ધાર્મિક ગ્રંથોના લેબલની કોઈ જરૂર જ નથી. સમજાયું. તો આ બધાનો અર્થ શું થાય છે? જો આ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ નહીં અપનાવાય તો રાષ્ટ્રને તેની શું કિંમત ચૂકવવી પડશે? અને આ સીધી રીતે દેશની અર્થવ્યવસ્થા અને સુરક્ષા સાથે જોડાયેલું છે. હા, આ ભાષણનો સૌથી નિર્ણાયક ભાગ છે. અને હથિયારો માટે તો જુઓ, આપણે વિદેશો પર કેટલા નિર્ભર છીએ. બિલકુલ. આપણે મોટાભાગનું ડિફેન્સનું સામાન આયાત જ કરીએ છીએ. હા, ફ્રાન્સથી રાફેલ અને મિરાજ, અર્જુન ટેન્કનું વાઇકિંગ એન્જિન, રશિયાથી S-400, સુખોઈ, મેઘ, T-90 ટેન્ક અને 7 લાખ AK-203 રાઇફલ, અમેરિકાથી 1.5 લાખ રાઇફલ, દક્ષિણ કોરિયાથી બોફોર્સ તોપ, સ્પેન અને જર્મનીથી સબમરીન. અરે, આપણે હજુ એક સ્વદેશી લડાકુ વિમાન કે યોગ્ય એન્જિન પણ નથી બનાવી શક્યા. તેજસ માટે પણ રશિયન એન્જિન વાપરવું પડે છે. અને આ જ દર્શાવે છે કે આપણી પ્રાયોરિટી ક્યાં છે. આ જ વાતને સમજાવવા સાહીએ 2 વૃક્ષોનો એક અદ્ભુત રૂપક આપ્યું છે. અચ્છા, 2 વૃક્ષો? હા. એક છે અંધશ્રદ્ધાનું વૃક્ષ, જેનું મૂળ ઈશ્વર, અલ્લાહ કે ગોડની માન્યતા છે. અને તેની ડાળીઓ છે ભૂત, જ્યોતિષ વગેરે. અને બીજું છે વિજ્ઞાનનું વૃક્ષ, જે વૈજ્ઞાનિક શોધ અને ઉપલબ્ધિઓ પર ઊભું છે. વક્તા બહુ આક્રમક રીતે કહે છે કે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણવાળા પક્ષીઓને ઉડવા માટે આ અંધશ્રદ્ધાના વૃક્ષને નષ્ટ કરવું પડશે અને તેના મૂળ એટલે કે ધાર્મિક વિચારધારાને કાપવું પડશે. પણ શું વક્તા એમ કહેવા માંગે છે કે કોઈ દેશ ધાર્મિક હોવાની સાથે સાથે વૈજ્ઞાનિક રીતે અત્યાધુનિક ન હોઈ શકે? વક્તાના મત મુજબ તો ના. તેઓ સ્પષ્ટ માને છે કે દેશને જો સુપર પાવર બનવા અને બેરોજગારી દૂર કરવી હોય તો સંપૂર્ણ રીતે વિજ્ઞાન અને ટેકનોલોજી પર જ કેન્દ્રિત થવું પડશે. જૂની માન્યતાઓ સાથે સાચો વિકાસ શક્ય નથી. તો આજના આ ગહન અભ્યાસમાં આપણે સમજ્યા કે કેવી રીતે આઈપીએસ કિશન સહાયના મતે ધાર્મિક માન્યતાઓ માનવ મગજને સીમિત કરે છે. હા, અને સામાજિક ભેદભાવ વધારે છે. બિલકુલ. અને અંતે તે દેશની આર્થિક અને લશ્કરી નિર્ભરતાનું કારણ બને છે. એકદમ સાચી વાત. મૂળમાંથી કાઢી નાખવામાં આવે તો સદીઓથી આ માન્યતાઓની સાથે વિકસેલી આપણી સાંસ્કૃતિક ઓળખ, કળા અને સાહિત્યનું શું થશે? બહુ જ ઊંડો પ્રશ્ન છે. શું માત્ર વિજ્ઞાન એ શૂન્યાવકાશને ભરી શકશે? આના પર જરૂર વિચારજો.
આજના આ ઘન અભ્યાસમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. આગામી ચર્ચામાં ફરી મળીશું.